પરિવાર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી આ પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવાર ફાઉન્ડેશન જે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેઓ દ્વારા શહેરની વાસના રોડ પર આવેલી રાણીશ્વર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી भेट આપવાના કાર્યક્રમનું એટલે કે આ સેવા રૂપી શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં સ્વર્ગસ્થ કપિલાબા અને સ્વર્ગસ્થ પારુલબેનના સ્મરણાર્થે દાતા શ્રી સુરેશ મહેતા તરફથી વિદ્યાર્થીઓને સુંદર સ્કૂલ બેગનું વિતરણ કરાયું। આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજુભાઈ કનોજિયાના સ્મરણાર્થે શ્રીમતી શકુંતલાબેન કનોજિયા દ્વારા બાળકોને પાણી પીવાની બોટલ આપવામાં આવી। દાતાઓના ઉમદા સહયોગથી નાના ભૂલકાઓના ચહેરા પર ખૂબ ખુશી જોવા મળી। પરિવાર ફાઉન્ડેશન અને શાળા પરિવારે સમાજને પ્રેરણા પૂરી પાડતા આ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે। અંતર્ગત આજે સ્વર્ગસ્થ કપિલાબેન તથા સ્વર્ગસ્થ પારુલબેનના સ્મરણાર્થે શ્રી અમારા વડીલ શ્રી સુરેશભાઈ મહેતા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ તથા અમારા બેન શ્રી શકુંતલાબેન કનોજિયા જેઓના પતિ શ્રી સ્વર્ગસ્થ રાજુભાઈ કનોજિયાના સ્મરણાર્થે પાણીની પીવાની બોટલોનું શ્રી હરિભક્તિ રાણેશ્વર મંદિર વિદ્યાલય ખાતે વાસણા રોડ ખાતે આજે એનું બાળકોને વિદ્યાર્થીઓને આ સ્કૂલ બેગ તથા પાણીને પીવાની બોટલોનું નિઃશુલ્ક વિતરણ અમે કરી રહ્યા છીએ। આશરે 200 જેટલી પાણીની બેગ બોટલો તથા સ્કૂલ બેગો અમે વિતરણ કરી રહ્યા છીએ। હરિભક્તિ રાણેશ્વર મંદિર વિદ્યા ભારતીની સ્કૂલ છે જેઓ ભારતીયતાને ભારતીય સંસ્કૃતિને વરેલી છે। અહીંયા રાષ્ટ્રવાદ શીખવાડવામાં આવે છે અને અહીંયાથી આ દેશનું ભવિષ્ય તૈયાર કરવામાં આવે છે। એટલે અમે આજે આ સ્કૂલ બેગ તથા પાણીને પીવાની બોટલો અમે વિતરણ કરી રહ્યા છીએ। નિકલ કુમાર ગાંધી, પરિવાર ફાઉન્ડેશન, વડોદરા।